सदगुरु आप कृपा थकी अंतर लीला लहे, अंतर लीला लहर बहेर सतगुरु से लावी। सदगुरु आप कृपा थकी वरती वचन मेरी रामी। सदगुरु करो सुविनती, सदगुरु करो सुविनती, थाणु थिर करीने था गुण गावा परिब्रह्मना। मारी जीवड़िए जशया गुण गावा परिब्रह्मना। मारी जीवड़िए जशया सर्व समाव पूजमा, सर्व समाव पूजमा। जड़ चेतन ने घात ए मुझने समाव पूजमा। मिटावी अनित्य विचार, विचार थी परसो सदगुरु तमे। विचार थी परसो सदगुरु तमे। निर्गुण निराकार आकार मुझ मन तणो। समाव गुरु महाराज, समाव गुरु महाराज। आप चरण से विशाल ए अनेक जीवना तारण हार। सदगुरु सो दीन दयाल अनेक जीवना तारण हार। सदगुरु सो दीन दयाल। नीलवाणी नीलवाणी तेना मुक्ति भरे से पानी। आपद निर्वाणी नीलवाणी अष्ट सिद्धि नाम निधि। अरे मधुरी और विधाता रानी आपन सुरता सहज समाई।
हे चंद्र सूरज को या सदा सुरता सहज समाई चार वेद या प्रणवाणी पुराणी पद निर्वाणी जेना मुक्ति मने से पानी पद निर्वाणी तुझार मने कर मनोचार निगम लेती कर परमायल था जेना मुक्ति मने से पानी पद निर्वाणी सत्य भक्ति ना चार पदारथ काग विशाल पटानी हे सत्य भक्ति चार पदारथ काग विशाल पटानी आवरण वरण रूप रेखा आवरण वरण रूप रेखा पद निर्वाणी जेना मुक्ति मने से पानी पद निर्वाणी हरे कबीर
ભાઈ સાધુ અનામય જરગે ભાઈ સાધુ એકાય જરે મુક્તિ ભલે પાણી ના નિર્વાણી નિર્વાણી જેનો મુક્તિ ભરે છે કે નિર્વાણ એટલે આપણે કેને કહીએ છીએ કે આત્મપદ ને પ્રાપ્ત થાય ને એને આપણે નિર્વાણ પદ કહીએ છીએ. એટલે જેને આત્મપદ પ્રાપ્ત થયું હોય એની પાછળ એની નિર્વાણ તિથિ ઉજવાય છે અથવા નિર્વાણ દિવસ પણ ઉજવાય છે. અને આત્મપદ પ્રાપ્ત નથી થયું અને એની તિથિ ઉજવાતી હોય ને એને આપણે પુણ્ય તિથિ કહીએ છીએ. નિર્વાણ પદ એટલે કે જે વાણીનો વિષય નથી એ પદની જેને પ્રાપ્તિ થઈ છે. કારણ કે વાણીથી એનું વિશેષ વર્ણન થઈ શકતું નથી એટલે એને નિર્વાણ પદ કીધું છે. કારણ કે વાણી ન પહોંચે વેખરી જ્યાં વેદ ન પહોંચે ચાર કે ગુરુ ગમે એ પદ પામીએ જ્યારે અનુભવ ઉઠે અગાર. જે અનુભવગ્રહી વસ્તુ છે એ પ્રાપ્ત થાય એટલે એના માટે એને નિર્વાણ શબ્દ વાપર્યો છે કે વાણીનો કોઈ જે વિષય જ નથી. એટલે નિર્વાણ પદ પ્રાપ્ત થાય, આત્મપદ પ્રાપ્ત થાય એને ચાર પ્રકારની સિદ્ધિ જેને સેજે પ્રાપ્ત થાય છે. સારુજ્ય, સામીપ્ય, સાલોક્ય અને સારૂપ્ય. આ ચાર પ્રકારની સિદ્ધિ એને સેજે સેજે પ્રાપ્ત થાય છે. સારુજ્ય એટલે કે ઈશ્વર જેવું જેનું ઐશ્વર્ય એને સાયુજ્ય જેને સિદ્ધિ કહેવાય છે. તો દાદા ઉગારામને ઈશ્વર જેવું સારુજ્ય પ્રાપ્ત થયું હતું. કારણ કે જે કામ ઈશ્વર કરે એ કામ દાદા ઉગારામે કર્યા ને. પૂજારામ બાપાએ કીધું કે ભાઈ મારે આવરદા જોતી છે તો કે ભાઈ જેટલા ધાબરા ઉડાડશો ને એટલું તમને જીવન મળશે. આ ઈશ્વર જેવું કામ કર્યું ને વિના સંકોચે એટલે એને સારુજ્ય મુક્તિ કહેવાય. સાલોક્ય એટલે સારામાં સારો લોક. આપણે સારો લોક તો કેને કહીએ છીએ કે બહુ ધન સંપત્તિ હોય એને આપણે સારો લોક. એથી વિશેષ કહે છે કે ભાઈ પાતાળ લોક ને
રસાતળ લોક ને, લોક એટલે કે તાળું જો કે, પણ સારામાં સારો લોક તો કે ગુરુચરણ સિવાય કોઈ લોક સારો નથી. ગુરુચરણ છે એ સારામાં સારો લોક છે. ને સામીપ્ય, સાલોક્ય એટલે કે એકેય લોકમાં આપણે જવું નથી. ગંગા સતીએ કીધું ને કે આ લોક પરલોકની આશા તજવી અને અભ્યાસમાં રાખવું ધ્યાન, તરણા સમાન સૌ સિદ્ધિઓને જાણવીને ટાળી દેવું મનથી માન. કે ગુરુમુખી હોય ને એમ જ રહેવું, વરતવું વસનની માય. ગુરુને પ્રતાપે ગંગા સતી બોલ્યા તો પછી એને જગમાં નડે નહીં બીજું કાંઈ. તો સારામાં સારો લોક એટલે કે ગુરુચરણ પ્રાપ્ત થવું એ સારામાં સારો લોક છે. અને સામીપ્ય એટલે ઈશ્વરની નજીક રહેવું, એને સામીપ્ય કહે છે. પણ સંતો તો એ સ્વરૂપની માલિકો રમણ કરે છે, એની નજીક નહીં પણ એ સ્વરૂપની માલિકો રમણ કરે એટલે એને સામીપ્ય મુક્તિ કહેવાય. અને સાલોક્ય, સારૂપ્ય એટલે કે સારું રૂપ પ્રાપ્ત થવું, એ પણ એક એની સિદ્ધિ છે. સારું રૂપ એટલે આપણે કેને કે જેને જે ઘટની માલિકો બ્રહ્મ સ્વરૂપનું પ્રાગટ્ય થઈ ગયું ને, એ સારામાં સારું રૂપ છે. કારણ કે એ રૂપ જોઈને તરત જ આપણે એના પ્રત્યે ભાવ થાય છે, તરત એને આપણે વંદન કરવાનો ભાવ થાય છે. સામાન્ય છે કે આપણે રસ્તામાં જતા હોય, કોઈ ભગવાનનો કે કોઈ સંત પુરુષનો ફોટો મળે એટલે તરત આપણે લઈએ, આંખે અડાડીને આપણે ખીચામાં મૂકી દઈએ. ઘેરે જઈને આપણો જે પૂજાનો રૂમ હોય એમાં મૂકી દઈએ અને આપણે વિચાર કરીએ કે આજે આપણે સારામાં સારો દિવસ ગયો કે મને કોઈ સંતનો ફોટો મળ્યો છે. કારણ કે જે ઘટની માલિકો બ્રહ્મ સ્વરૂપનું પ્રાગટ્ય થયું છે એટલે એ સારામાં સારું રૂપ છે. બાકી કોઈ પૈસાદાર હોય, એની કદાચ સોનાની મૂર્તિ હોય તો એના પ્રત્યે આપણે કઈ વંદનનો ભાવ થાય છે નહીં. એટલે આ 4 પ્રકારની સિદ્ધિ જેને સેજે પ્રાપ્ત થાય છે. કે નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી, અષ્ટ સિદ્ધિ નવનિધિ કરે મજૂરી ઓર વિધાતા રાણી. કે નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી. એટલે નિર્વાણ પદને પ્રાપ્ત કરવું હોય તો કબીર સાહેબ કહે છે કે ચંદ્ર સૂરજ દોનો ભયા, ચંદ્ર સૂરજ દોનો ભયા સંગાથી, એટલે કે ચંદ્ર સૂરજનું એક રૂપ થવું. તો ચંદ્ર સૂરજ દોનો ભયા સંગાથી, કે જ્યારે સુરતા સહેજે સમાણી, જ્યારે સુરતા એ શબ્દની માલિકો સમાઈ ગઈ તો એ પદની પ્રાપ્તિ થાય એવું છે. ચંદ્ર સૂરજ એટલે કે શ્વાસો શ્વાસનું એક ઘર થવું, એને ચંદ્ર સૂરજનું એક ઘર થયું. અને સુરતા જ્યારે શબ્દમય બની, આપણે સુરતા કેને કહીએ છીએ? આપણે ઘણીવાર ધ્યાનને પણ આપણે સુરતા કહીએ છીએ ને, કે ભાઈ ફલાણા ભાઈની સુરતા હાનિકર નથી. જો કે ધ્યાન પણ કહી શકે ને, એનું ધ્યાન નથી. એટલે આપણે ધ્યાન ને સુરતા ને બધાને હરખું જ સમજીએ છીએ, પણ સુરતા વસ્તુ અલગ છે. સુરતા ક્યારે બને? કે આપણામાં રહેલા જે 4 અંતસ્કરણ છે જ્યારે એક રૂપ થાય ત્યારે એ સુરતા બને. કે આપણામાં મન છે, ચિત્ત છે, બુદ્ધિ છે અને અહંકાર કહેતા આપણો દેહ, આ ચારેય જ્યારે એક થાય ત્યારે એ સુરતા બને છે. જો કે ચારેયના વ્યવહાર જુદા જુદા છે. મનનું કામ તો શું છે? ખાલી પ્લાન ઘડવું જ છે ને, એ તો પ્લાન જ ઘડે છે. સામાન્ય છે કે આજ એમ છે કે ભગવાન બાપાની તિથિ છે, આપણે ઘરે હોય, મનમાં વિચાર આવે કે ભાઈ ભગવાન બાપાની તિથિ છે તો આપણે જવું જોઈએ. પ્લાન ઘડીને પછી કેને આપે? ચિતવનને. એટલે ચિતવન એની માથે ચિતવન કરે કે શું કરવું, જાવું કે ન જવું. ટાઈટ બહુ છે ને, લાંબો પંથ છે ને, હું એવો ઘણું ચિતવન થાય. પછી બુદ્ધિ એની માથે નિશ્ચય આવે જાવું કે ભાઈ વર્ષમાં એક જ વાર આવે, એક વખત તો જવું જોઈએ ને ગુરુદ્વારે. જો બુદ્ધિ એમાં હા પડે એટલે અહંકાર કેતો આપણો દેહ ત્યાંથી એ ગામથી મૂકીને વેરાળમાં આવે. એટલે બસ મન તો ખાલી પ્લાન ઘડી ઘડીને આપ્યા કરે. માં બુદ્ધિ છે ઘણા પ્લાન છે એ પાસ નથી કરતી, ને ઘણા પ્લાન છે એ પાસ કરે એટલે દેહ પછી એનું કાર્ય કરે છે. પણ જ્યારે આ ચારેય એક થઈ જાય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, ત્યારે એ સુરતા બને. તો આ કઈ ખપારીએ તો ભેગા થાય એવા નથી. ચારેયને એક કેમ કરવા?
પણ મનનો સહેજ સ્વભાવ છે ને, જ્યારે મનથી ને એની કિંમત સમજાય તો એની વાહે તલપાપડ કરે ને. મનથી જેને આપણે સોનાની કિંમત સમજાણી છે, ખબર છે કે સોનાની કેટલી કિંમત છે. આપણે રસ્તે હાયલા જતા હોય અને ક્યાંક પીળું ફૂદડું ભારી જાય તો તરત વાકોરીને લઈ લઈએ ને આપણે. શું કામ? કે મનને ખબર છે કે સોનાની કેટલી કિંમત છે, એટલે એની પાસે તલપાપડ કરે છે, એટલે તરત આપણે ઉપાડી લઈએ છીએ. એમ જ્યારે મનથી જ્યારે આ નામની કિંમત સમજાશે કે આ નામ છે એની કેવડી કિંમત છે, તો એની વાહે મેળવવા માટે તલપાપડ થાય, નગર નહીં થાય. એટલે કિંમત સમજાવવા હાટુથી જ વારે વારે આપણે ગુરુનો ગુણ ગાવો પડે, નામનો મહિમા કહેવો પડે. શું કામ? કે આ મનને એની કિંમત સમજાવવા હાટુથી કે ભાઈ આની કેવડી કિંમત છે. કારણ કે ખબર નથી, એનું સ્વરૂપ જાણ્યું નથી, એટલે આપણે મનની કિંમત સમજાતી નથી કે આ નામ છે એટલે શું. કે આપણે કે 3 ને 3 6 શબ્દનું નામ છે, તો જેનો અવડો મોટો મહિમા કહેવામાં આવ્યો છે એવડું જ હોય છે. કારણ કે એની કિંમત નથી, એનું સ્વરૂપ નથી જાણ્યું. જેમ આપણે લખીએ કે ભાઈ આકાશ, તો 1 ઇંચમાં લખી નાખીએ ને આકાશ, પણ એનું સ્વરૂપ 1 ઇંચમાં આવી જાય નહીં. ધરતી આપણે લખીએ તો 1 ઇંચમાં લખી નાખીએ ધરતી, પણ એનું સ્વરૂપ 1 ઇંચમાં આવે. કારણ કે સ્વરૂપ નથી જાણ્યું. આપણે શબ્દને ખાલી એક મંત્ર તરીકે જાણીએ છીએ. જ્યારે અનુભવથી એનું સ્વરૂપ જ્યારે અનુભવમાં આવે ત્યારે એની કિંમત સમજાય કે આ નામનું કેવડું સ્વરૂપ છે. કે પવન પાણી કા પિંડ પ્રકાશા, 14 ભુવન તો જેના મુખમાં સમાણા, કે અષ્ટકૂટ પર્વત તો શરણ કે રેજા, 7 શાયર કાજળ નેના, બ્રહ્મા વિષ્ણુ મહેશ ગાવે, કહે કબીર તાકો કોઈ પાર નહીં પાવે, એવો અગાધ મહિમા આ નામનો છે. જ્યારે એની કિંમત સમજાય તો એની વાહે તલપાપડ થાય, તો એ સુરતા બને. તો એ સુરતા સહેજે સમાણી, ચંદ્ર સૂરજ દોનો ભયા સંગાથી, સુરતા સહેજ સમાણી, તો 4 વેદ વ્યાકરણ વાણી, બધા શું કરે? 8-10 પુરાણી, આ બધા એના જ ગુણ ગાય છે ને, નામના જ. 4 વેદ શું કહે છે? કે તમે જાણો. જાણો તો જાણવા માટે તો સદગુરુની જરૂર પડશે ને. આપણા સ્વરૂપને જાણવું હોય તો કેમ જાણી શકીએ? સદગુરુ વિના આપણે જાણી ન શકીએ કે આપણું સ્વરૂપ શું છે. એટલે કે છે કે જાણો. બાકી વેદ શાસ્ત્રો પુરાણોની માલિકો તો એના અર્થો લખેલા છે કે ગરજ તો નિજ ઘટમાં પડ્યો છે. એટલે ગરજ વિનાનો અર્થ શું કામના? એ તો ભણી ભણીને ભૂલાવે, બ્રહ્મપદ વાણીમાં ના આવે, પછી ભલે વિધ વિધ કર ગાવે. કારણ કે ગરજ તો નિજ ઘટમાં પડ્યો છે. અર્થ વિનાનો બધા ગરજ વિનાના અર્થ શું કામના? એટલે વેદ શાસ્ત્રો પુરાણ માલિકો બધી માહિતી લખેલી છે, પણ માહિતી છે એ વાંચીને સમજી જાણી ને ખોજ તો નિજ ઘટમાં જ કરવાની છે ને. કે તારા ઘટમાં છે દેવ મુદારી, પણ તારી સુરતા ફરે છે બારી. તારી સુરતા બારી ફરે છે. મન પવનથી સુરતી વર્તી, ઘેરી ગગન ઘર લાવો, તો સંતો અમર પદને પાવો. બાકી આ તો મતાવાળાએ માર્ગ બગાડ્યો, દુનિયા નાખી છે ડોળી, કે ફોસિયા ફંદમાં ફંદી, ઘણેરી બધી છે કાગ બગાની ટોળી. આ તો બંધે પાડીને બંધે બંધ વીરા, એકના અનેક કરી સમજાવ્યા, પણ એકડાની વાતું કોઈ જાણે, મુજાગર કે મુનિવર સોય માઈ સમાયા. જેને એકડો ઘૂંટાઈ ગયો એનું કામ થઈ ગયું. એ માટે 4 વેદ અષ્ટપુરાણી બધાય આના જ ગુણ ગાય છે. નકર આપણે જોઈએ કે સર્વોપરી જ્ઞાન હતા, આપણે કે ગીતા જ્ઞાન કહીએ છીએ, તો ગુરુ મહારાજે કે આપણે જે જ્ઞાન ઓળખાયું ને એ સર્વોપરી જ્ઞાન છે, નામ છે. ગંગા સાથે કીધું ને, નામ જાણ્યું એને સર્વે જાણ્યું, પછી કરવું પડે નહીં કાંઈ. ગુરુના પ્રતાપે ગંગા સતી બોલ્યા તો પછી એને જગમાં નડે નહીં. નામ જાણ્યું એને સર્વે જાણ્યું, પછી એને કાંઈ કરવા પણ નથી. તો આ નામને જાણી લીધા પછી કઈ કરવા પણ રહેતું નથી. એટલે ગુરુ મહારાજે આપણે 56 ભોગનો થાળ છે ને તૈયાર કરીને દીધું છે. મહામંત્ર ઓળખાયો છે ને કે જ્ઞાન ધ્યાનની વાતો બધી એની માલિકો સમાઈ જાય છે. હવે ખાઈ ન હકીએ તો પછી એ આપણી અભાગ કહેવાય ને. ગુરુ મહારાજે તો 56 ભોગનો થાળ આપણે ધરીને દીધો છે, તૈયાર ભાણાના લાડવા કરીને દીધા છે. આપણે ખાઈ ન હકીએ તો પછી આપણી અભાગ છે.
પણ નથી ખાઈ શકતા એનું શું કામ? કારણ કે મહારોગ જેના મનમાં, એ તો ભૈરે ભાણે પણ ભૂખા રહેવે. અજર અમર પદના સુખ ને તો કોઈ મરજીવા રસ માણે, મારા હરિજનો આ તો મરજીવા રસ માણે. કારણ કે મહારોગ છે ને એટલે ખાઈ નથી શકતા. નકર ગીતા જ્ઞાન છે, કહેવાય છે કે જયારે યુદ્ધની માલિકો હામા દળ ઝઝુમતા હતા ત્યારે વચ્ચે ગીતા જ્ઞાન કહેવામાં આવ્યું છે ને. કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવવા માટે સર્વોપરી જ્ઞાન છે ગીતા જ્ઞાન જેને કહીએ છે, બધાને માન્ય છે. તો એ ક્યાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધના મેદાનની માલિકો. કૃષ્ણ ભગવાન 56 ભોગનો થાળ જયારે ધરતા હતા ત્યારે ભાઈડો અર્જુન કહેવાય ને, આખો થાળ ઝાપટી ગયો અને ભક્ત બની ગયો, એનો જ્ઞાની ભક્ત બની ગયો. અને જયારે આ થાળ પીરસાતો ત્યારે હામા દળવાળા કાન નહીં માંડ્યા હોય કે આ કાળીઓ ઠાકરોને કીએ છે હું, અને હામાવાળાએ તો કાન ધરાર માંડ્યા હોય ને કે આને કઈ કીએ છે એમ. પણ એ કોઈ ખાઈ હઈ ગયા? કારણ કે મહારોગ જેના મનમાં, એ તો ભૈરે ભાણે પણ ભૂખા રહેવે. અજર અમર પદના સુખને તો કોઈ મરજીવા રસ માણે, મારા હરિજનો આ તો મરજીવા રસ માણે. તો એ ખાઈ શકે નહીં. એટલે વેદ શાસ્ત્ર 18 પુરાણ એ બધા આ નામનો જ મહિમા ગાય છે કે નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી. એ ઈચ્છે છે અગમ અગોચર, જ્યાં નિગમ નેતિ કર વખાણી. ધર્મ અર્થ મોક્ષ મુક્તિ હજી બેલ ફરે છે ગાણી. એ અગમ ને અગોચર છે. અગમ વાતું છે કે જેનો કોઈ ગમ નથી. અગોચર એટલે કે દેખાય એવો નથી. હવે ગમ પડે એમ નથી, દેખાય એમ નથી, તો આપણે એને કોણ ઓળખો? એટલે વેદ શાસ્ત્રો પુરાણની માલિકો એને વિશેષણના પડદાથી ઢાંકીને રાખ્યો કે ભાઈ એ વસ્તુ તો બહુ અગમ છે, અગોચર છે, અનામી છે, અલગ છે, અવિગત છે, અકળ છે. તો બધાની આગળ અ લાગેલો છે. તો અનો છેદ થાય તો અકળનું કળ થાય, અવિગતનું વિગત થાય, અગોચરનું ગોચર થાય. પણ જ્યારે અનો છેદ લાગે ત્યારે થાય ને. તો અકાર માત્ર કેની છે? આપણી દેહની છે ને. અકાર માત્ર છે સ્થૂળ દેહની. જેમ આપણે ઓમ કહીએ છીએ ને, એ 3 માત્રાથી બન્યો છે, અકાર, ઉકાર ને મકાર. તો અકાર માત્રા છે એ સ્થૂળ દેહની છે, ઉકાર માત્ર છે એ સૂક્ષ્મ દેહની છે, અને મકાર માત્ર છે તે કારણ દેહની છે. તો અકાર માત્ર એટલે સ્થૂળ દેહનો. જ્યારે દેહાધ્યાસની ગ્રંથિ છૂટે ને તો અકળનું કળ થાય, અવિગતની વિગત થાય, અગોચરનું ગોચર થાય. તો એના માટે કે અજંપા ધ્યાનથી સદગુરુની શાને કે જ્યારે દેહાધ્યાસની ગ્રંથિ છૂટે ને ત્યારે આ વિગત સમજાય એવી છે. નકર તો એ ઈચ્છે છે અગમ અગોચર, જેને નિગમ નેતિ કરો ખાણી, જેને નેતિ નેતિ કે જેનો પોકાર કરે છે. પણ ધર્મ અર્થ મોક્ષ મુક્તિ હજી બેલ ફરે છે ઘાણી. ધર્મ અર્થ મોક્ષ મુક્તિ હજી બેલ ફરે છે ઘાણી. જેમ કે ઘાણી કોઠાનો બળદ હોય છે, આખો દિવસ હાલે છે, પણ જોવે તો ઈ ને ઈ ચક્કરમાં ગોળ ગોળ ફર્યો, એની ભૂમિકા બદલાતી નથી. તો એમ કે જ્યાં સુધી આપણી ભૂમિકા બદલાતી નથી ત્યાં સુધી આપણે ઘાણી કોઠાના બળદની જેમ ચક્કર ચક્કર ફરીએ છીએ. નકર આપણી ભૂમિકા તો બદલાવી જોઈએ ને. આપણે પંથ કાપ્યો હોય તો ભૂમિકા બદલાય છે. ભૂમિકા બદલાણી નથી, પણ ખાલી પંથ કાપવાની વાતો છે. ભૂમિકા બદલાવી એટલે કે રૂપાંતરણ થવું પોતાના જીવનની માલિકોર. જે વાતની માલિકોર, જેને ક્રોધ આવી જતો હતો, એની બદલે કે સમાયાતના તરત પ્રગટ થઈ જાય, પ્રેમની જાગૃતિ થઈ જાય. વાતમાં આપણે ખોટું બોલી દેતા હતા, એની બદલે આપણામાં સાચા બોલવાની હિંમત આવી જાય કે ગમે એમ થઈ સાચું જ બોલવું છે. આવું જયારે જીવનની માલિકો રૂપાંતરણ થાય તો આપણી ભૂમિકા બદલાય ને. રૂપાંતરણ નથી થતું તો સમજવાનું કે આપણે કે ઘાણી કોઠાને બળદની જેમ ગોળ ચક્કર ચક્કર ફરીએ છીએ. પણ સદગુરુ વિના છે કોઈની ભૂમિકા બદલાય એમ નથી. સદગુરુ મળે ને એની સાને જો હાલે, એનું જ્ઞાન જો હૃદયે ધરે તો જરૂર એની ભૂમિકા બદલાય છે. તો નિજ ઘટમાં જ ઓળખાણ કરાવે છે કે જેને તારે ગોતવું છે તારાથી જરીય જુદો નથી. કીધું ને કે આપમાં છે ઓળખાતો નથી, જેમ પાવક રહ્યો પાણે કહે કારું રામ, કોઈ સદગુરુને ધારો તો ઓળખાવી દે
એંધાણે. એ સદગુરુની કૃપા વિના એની ઓળખાણ થાય એવું નથી. માટે કે નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી, એ ઈચ્છે છે અગમ અગોચર જેને નિગમ નેતિ વખાણી, ધર્મ અર્થ મોક્ષ મુક્તિ હજી બેલ ફરે છે કે ઘાણી. કે સત્ય ભક્તિ વિના ચાર પુરુષાર્થ, ચાર પદાર્થ જેમ કાગ વિષ્ટા લપટાણી. સત્ય ભક્તિ વિના કદાચ કોઈ પુરુષાર્થ કરે તો જેમ કાગડો છે વિષ્ટાને ચૂથે ને અને એમાંથી ચાચ બોરીને ખાય, પણ એમાં અનાજ જેવો સ્વાદ આવે છે? નથી આવતો. નકર એ અનાજમાંથી જ વિષ્ટા બનેલું છે, પણ સત્ય ભક્તિનો પુરુષાર્થ વિના એમાંથી એને સાર મળતો નથી. વેદ શાસ્ત્રો પુરાણો છે, આપણે ગમે એટલા વાંચીએ, વાણીની માલિકો ઘણા બધા સમજવા માટે કોશિશ કરે છે, પણ ગુરુગમ દ્રષ્ટિ વિના એ પ્રાપ્ત થાય, એમાંથી સાર મળે એમ નથી. જેમ પુષ્પમાંથી રસ લેવો હોય તો કે ભમરો જ કાઢી શકે ને, કે એમ કે વાણીમાંથી જો સાર કાઢવો હોય તો જેને કે અનુભવ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે એ જ એમાંથી સાર કાઢી શકે છે. નહીતર તો જેમ કાગ વિષ્ટા લપટાણી, કે નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે કે પાણી. કહે કબીર સુનો ભાઈ સાધો, એક અઝર અમર એંધાણી. કે એ એંધાણીએ કે સુજે એ ઘર જ્યાં વરસે છે સ્વાતિ બિંદુના પાણી. હરમેશની માટે એના મુખમાંથી કે સ્વાતિ બિંદુના શબ્દ કર્યા કરે છે, ટંકશાળ પડે છે. કારણ કે માનસરોવર વિના કે મોતીડા જડે એમ નથી. અને માનસરોવરમાં પણ એવા છે કે હંસ છે ને એને મોતીડા જડે છે, બાકી કાગડા છે, બગલા છે, એને મોતીડા જડતા નથી. કદાચ માનસરોવરને કાંઠે ગયા છે, પણ જેની બગ વૃત્તિ છે ને એ તો માછલીને જ ખોરતો ફરે ને. એટલે જેની વિષયક વૃત્તિ છે એ તો વિષયની માલિકો જ ગોરતો ફરે છે, અને મોતીડા તો કેવલ હંસલાને જ જડે છે. તો માટે કે નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી, અષ્ટ સિદ્ધિ નવ નિધિ ઓર વિધાતા રાણી. કે નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી. તો જગતની માલિકો આ પદ પ્રાપ્ત કરીને દરેક સંતો પાર પડ્યા છે. પછી ભલે નાના જીવનની માલિકો નહીં એવા કર્મ કર્યા હોય, એવાના પણ આપણે જોઈએ છે જગતની માલિકો કે આ કોઈ દી ભવ પાર ઉતરે નહીં, પણ જેને સદગુરુ મળ્યા છે ને એ પદની પ્રાપ્તિ થઈ છે, તો જીવનની માલિકો સંત કોટીની માલિકો મુકાઈ ગયા છે. કે જેમ આપણે જોઈએ છે કે ભાઈ જેસલનું જીવન જોઈએ કે જેનું